વાર છે. માઇલોગ્રામ બી બંધ થઈ ગયો છે અને હું એમ કહું છું 100% ઓપરેશન વગર સારું થાય. રસોઈ બનાવતા આવડી ગઈ, ઝાડુ પોછા કરતા આવડી ગયા. ઓપરેશનનું એમને કીધું હતું કે ઓપરેશન વગર સારું નહીં થાય. સાહેબ કન્ફર્મ ઓપરેશનનું કહ્યું હતું, કન્ફર્મ કીધું હતું. અને અત્યારે કેવું છે તમને? તો સારું છે. આપણી સાથે રસીલાબેન છે, એ ઠક્કર બાપાનગર અમદાવાદથી આવે છે. હવે એમને MRI એકવાર જોઈ લઈએ છે. આ એમની ગાદી બહાર છે, માઇલોગ્રામ બી બંધ થઈ ગયો છે અને રસીલાબેન કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો તમને? મને 2 મહિનાથી આવું હતું. અચ્છા, તમે જ્યાં આ MRI કરાવ્યો ત્યાં તમને સર્જરીનું કહેવામાં આવ્યું હતું? હા, કીધું. ઓપરેશનનું એમને કીધું હતું કે ઓપરેશન વગર સારું નહીં થાય. નહીં થાય. પણ અમારા એક કઝિન છે ને, હા એણે અમને કીધું કે ભાઈ અહીંયા બહુ સરસ ટ્રીટમેન્ટ થાય છે. હા. તો અમે એમની સાહેબ કન્ફર્મ ઓપરેશનનું કહ્યું હતું, કન્ફર્મ કીધું હતું. અને અત્યારે કેવું છે તમને? તો સારું છે. ઘણા લોકોને એવો ડાઉટ છે કે ઓપરેશન વગર સારું ના જ થાય. નહીં, હું એમ કહું છું 100% ઓપરેશન વગર સારું થાય. એ 100% કહે છે. હું એવું નથી કહેતો કે ઓપરેશન ઓપ્શન નથી. ઓપ્શન છે. ઓપરેશન કરાવવું જોઈએ, પણ ઓપરેશન કરાવતા પહેલા એક વખત એક પ્રયત્ન કરવો જોઈએ કે ઓપરેશન વગર સારું થઈ શકે. બાકી ના થાય તો ઓપરેશન એક રસ્તો છે જ, એ બી કરી શકાય એમ. જો તમે કદાચ અહીંયા ના સારું થયું હોત તો તમે નેક્સ્ટ ઓપરેશન સુધી કદાચ જાત એમ. ઓપ્શન એ જ હતો, પણ આપણે આ થઈ ગયું, પ્રયત્ન કર્યો અને થઈ ગયું. બરાબર? એટલે બધી પદ્ધતિઓ છે, એમાં કોઈનું સારું ખરાબની વાત નથી. એટલે બીજું, હવે બેન તમે અહીંયા આવ્યા ત્યારે શું પ્રોબ્લેમ હતો? મને બસ આ આખો પગ છે ને મારો, એ આખો જકડાઈ ગયો હતો કે જાણે હું ચાલી જ ન શકું. અને ઘરે હું એટલું રડતી હતી કે આજુબાજુવાળા ભેગા થઈ જાય. મને એટલો પ્રોબ્લેમ ખબર નહોતી કે ગાદી ખસી ગઈ. અમે આવ્યા ને ત્યારે એને ટીંગા ટોળી કરીને અહીંયા લાવ્યા હતા. હા. અને નીચે ચેરમાં બેસાડીને અહીંયા ઉપર લાવ્યા હતા. અને તમારી ફર્સ્ટ ટાઈમ જે ટ્રીટમેન્ટ થઈ ને, અને આ ચાલતી ચાલતી લિફ્ટમાં બેસીને નીચે ઉતરી ગઈ હતી. આટલો ફરક પડ્યો હતો ફર્સ્ટ ટાઈમમાં. અચ્છા, આ ટેસ્ટિમોનિયલનો બીજો એક હેતુ, રસીલાબેનને પ્રોબ્લેમ થયો એટલે તુષારભાઈએ 2 મહિના એમની દુકાન બંધ રાખી હતી. પોતે દરજી કામ કરે છે, બેનની સેવામાં લાગી ગયા. એમનો પણ બહુ જ મોટો હાથ છે. બેને આરામ કર્યો અને તુષારભાઈએ ખૂબ સેવા કરી છે. અહીંથી જે માલિશ આપવામાં આવી હતી, બેનને ટાઈમ ટુ ટાઈમ જે પ્રમાણેની કસરતો આ તે બધું કરાવતા હતા. સો આ એક મોટો હેતુ છે કે લાઈફ પાર્ટનરનું આ રીતે ધ્યાન રાખવું જોઈએ. સ્પેશિયલી જ્યારે બહેનોને થાય ત્યારે આવું મેં અહીંયા જોયા છે અમારે કેસીસ કે એમનું કોઈ પૂછવાવાળું નથી હોતું. બહેનો અહીંયા આવીને રડે છે કે અમે આખી જિંદગી ઘરનું કામ કર્યું, હવે અમને પ્રોબ્લેમ થયો છે તો કોઈ અમારી સાથે નથી. તો સૌને વિનંતી છે કે તુષારભાઈની જેમ કદાચ 2 મહિના દુકાન કે ધંધો બંધ ના રાખે, પણ પ્રોપર તમે પોતાના પાર્ટનરને ધ્યાન આપીને આટલું કરી શકો. સો સ્પેશિયલી તુષારભાઈ તમે શું શું કર્યું જરા કહો ને. એટલે મેં તો સમજી લો કે મને જિંદગીમાં કંઈ નહોતું આવડતું ને બધું મેં કરી નાખ્યું 2 મહિના. રસોઈ બનાવતા આવડી ગઈ, ઝાડુ પોછા કરતા આવડી ગયા, બધું મેં કરી નાખ્યું. મને કે કામવાળી રાખી લો, પણ મેં કીધું ના, આપણે કામવાળી નથી રાખવી. મારી પાસે શું કામ છે? મેં કીધું આ જ કામ છે. મેં કીધું આપણી સિઝન છે. મેં કીધું હા. ઓકે, સો થેન્ક યુ તુષારભાઈ, થેન્ક યુ બેન, અને ફરી શુભકામનાઓ કે તમને પાછું ના આવવું પડે અહીંયા. બરાબર? ના સર. હવે છેલ્લું સેશન હોય, શાંતિથી જીવન મજા કરો. જય શ્રી રામ. જય શ્રી